ગુનેગાર ગમે ત્યાં છુપાય કે પછી ગમે તેવો વેશ ધારણ કરે, પરંતુ ખાખીના ખેલ આગળ બધું જ નકામું છે. ત્યારે આવું જ કંઈક સુરતના વરાછા વિસ્તારની મર્ડરની ઘટનામાં બન્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં વર્ષ 2008માં માત્ર 50 રૂપિયાની ઉઘરાણી માટે મર્ડરની ઘટના બની હતી. સુરત વરાછા પોલીસે 18 વર્ષે આ હત્યાકાંડનો રહસ્યમય રીતે ભેદ ઉકેલ્યો છે. સુરતની વરાછા પોલીસે આદિવાસીનો વેશ ધારણ કરી ખૂન કેસના આ આરોપીને 7 દિવસની મહામહેનત બાદ ઝારખંડના જંગલોમાંથી દબોચી લીધો છે. સુરતના વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણી માટે બબલુ નામના વ્યક્તિનું ખૂન કરી રાજેશ ઉર્ફ રાકેશ રોશન કાયદાની ચુંગાલમાંથી બચવા ફરાર થઈ ગયો હતો. 18 વર્ષથી ફરાર મર્ડર કેસનો આ આરોપી પોલીસની આંખોમાં ધૂળ નાખવા ગાઢ જંગલોની ઝાડીમાં છુપાયો હતો અને આદિવાસીમાં વેશમાં રહેતો આ ખૂની હત્યારો કે જેને ખબર પણ નહીં હોય કે પોલીસ મારા સુધી પહોંચી જશે, પરંતુ કહેવાય છે કે પોલીસ ધારે તો ગમે તેવા ગુનેગારને પાતાળમાંથી પણ ગોતીને લાવે. સુરત વરાછા પોલીસ ઝારખંડના ધુમકા જિલ્લાના ગાઢ જંગલોમાં આદિવાસીનો વેશ ધારણ કરી સતત 7 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને આ આરોપી સુધી પહોંચવા રાત દિવસ એક કરે છે. જ્યાં સૂર્યનું કિરણ પણ ના પડે તેવી ગીચ ઝાડીમાં કાયદાથી બચાવવા છુપાયેલા આરોપીને શોધી કાઢવા વરાછા પોલીસ ત્યાંના સ્થાનિકોનો સહારો લઈ 7 દિવસ સુધી ઘોર જંગલને ઘમરોળી રાજેશ ઉર્ફ રાકેશ રોશનને ઝારખંડના જંગલોમાંથી દબોચી 18 વર્ષ જૂના ખૂન કેસના હત્યારાને કાયદાનું ભાન કરાવે છે. કહેવાય છે કે ગુનો ક્યારેય જૂનો થતો નથી, તેમ સુરતની વરાછા પોલીસે 18 વર્ષ જૂના આ ગુનાનો ભેદ ઉકેલી પ્રજા સમક્ષ કાયદાના રક્ષકો પ્રત્યેનો ગાઢ વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો, આદિવાસીના વેશમાં સજ્જ સુરત વરાછા પોલીસના જવાનો આદિવાસીના વેશમાં જો મળતા આરોપીને દબોચીને આવતા જોવા મળી રહ્યા છે. સલામ છે આવા પોલીસ જવાનોને કે જેઓની કામગીરી જોઈને વારંવાર સલામ કરવાનું મન થાય.